આ દેશમાં અલગ અલગ પ્રકારના હિન્દુઓ છે. 80% હિન્દુઓ એવા છે જેમને ખબર જ નથી લશ્કર ક્યાં લડે છે. એમને કોઈ ખબર નથી કે ભૂતકાળમાં એમની સાથે શું થયું, વર્તમાનમાં એમની સંસ્કૃતિ સભ્યતા ઉપર કેવા કેવા ખતરાઓ છે અને આવનારા સમયમાં એમની ઉપર કેવા કેવા ખતરાઓ આવવાના છે. આ કશું જ એ કાયર નપુંસક કીડા મકોડા જેવા હિન્દુઓને ખબર નથી. એક તબકો એવો છે જેને બધી ખબર છે પણ એ ચૂપ છે, એ સ્વાર્થી વ્યક્તિગત જીવન જીવે. આપણે શું હવનું થાય વહુનું થશે. એક તબકો એવો છે જેને પીડા છે ખબર પડે પણ એ કશું કરી શકતા નથી કેમ કે એમની પાછળ સપોર્ટ સિસ્ટમ નથી. આ પ્રકારના સ્વાર્થી કાયર નપુંસક લોકોથી આ રાષ્ટ્ર, આ સમૂહ ઘેરાયેલો છે. પણ એક તબકો છે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવો, ગૌતમ ખટ્ટર જેવો, કાજલ હિન્દુસ્તાની જેવો આ આટલા વિપરીત સંજોગો હોવા છતાં પણ આ સંસ્કૃતિ માટે લડે છે.